જો તમે વેણનો વટાવ ના કરો ને તો તમે આ દેવના ગુનેગાર કહેવાવ ને. દેવ એટલે બે ધાલી તલવાર. મારા શબ્દો ઘણી વાર આમ વાપર્યા છે. દેવ એટલે શું? બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો, વાપર્યું છે ને. આમય વાગે આમય વાગે. તો આમય વાગે આમય વાગવાનું કારણ કે તો એને કહેતા અમુક અમારા માતા તો ધોળવા તો રોવો છે. તો માતા રોવો જ ને પછી એને કેવું છે, બોલવું છે. કોણ બોલવા દે? આવા દેવ ના બોલવા દે. તારે વસ્તી પેલા સદબુદ્ધિ હાર કે ધરતી પર ચમનું રહેવાય, પછી બોલજે તું મહાકાળી કે અંબે કે બહુચર કે ચામુંડ, પછી બોલજે. એવું તમારી માને ગોગો દબાવ. ચમ દબાવ? માંસ મટન ખાવાનું લખ્યું છે માણસો? કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે? તો તમે આવું ના બધું ખાઓ તો શું તમારી માતાઓ બોલે એમ? તમારી માતાઓ કૃપા કરે એમ? ભૂલી જજો ગોડા, હું મેલડી આવું કહું છું. જેને જીભ નહીં વટલાઈ હોય ને અત્યારે ઊંધી, એના જ મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે, આવું કહું છું. પણ કે મારી અમે બહુ ખાધું. આજે એક નાનો અમથો કોટો અહીંથી નીકળતા હોય, નાનો અમથો ખાલી ઝીણો કાંટો તમને વાગી જાય, હાય બાપ બહુ વાગ્યું. અને કોકને ગારો બોલી નાખો કે અહીંના કોટા કોણ નાખે છે કે થાય છે કે નહીં? ખાલી એક નાનું હોય જેટલું કદાચ અણી વાગે તમને તો આખો 5 ફૂટનો માણસ આખો હલી જાય, એની કાયા ડોલી જાય. હાય મને વાગ્યું. તો આ બકરા ને આ મરઘી ને આ બધું ખાવ તમે તો એને પીડા નહીં થતી હોય? નહીં થઈ હોય કે અમે તો મારી બજારમાંથી લાવીને ખાઈએ છીએ. તો તમે ખાવશો એટલે તો મારવા વાળા મારે છે, કાપવા વાળા કાપે છે. શું તમારો જીવ તમને વાલો છે? બીજા જીવનો ખબર, એની વેદના શું ખબર પડે? એના શબ્દો ભાષા, એની વેદના મારા જેવી માતા સમજી શકે કે જીવ શું કહેવા માંગે છે. એ જીવ ચમ દુખી છે, જીવ ચમ રડે છે. પણ તમારે તો સ્વાદ હાતર તમે એનો પગ કાપી નાખો. અને શું કહો ગોડા, તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. આ કદાચ ખાતા હોય તો હજુ કહું છું બંધ કરી દેજો, નકર ખાવા વાળા મારા સાનિધ્યમ પગ ના મેલતા હું મેલડી આવું કહું. ભલે મારું આખું સાનિધ્ય ખાલી થઈ જાય, મારા ભાવિકો કોઈ દેખાય નહીં, કોઈ વાંધો નહીં, પણ જે ખાતા હોય મારા સાનિધ્યમ કદાચ જો સુધરવું ના હોય ને ચાલુ રાખવું હોય ને તો જાઓ, મારા દરવાજા તમારા માટે ખુલ્લા નહીં રહે. હું મેલડી આવું કહું. હું તો ચકલાના ચણ નખાવા વાળી માતા છું, જીવોને રાજી કરાવવા વાળી માતા છું. હું તો ઊંધી કહું છું, તમારું ઘર હોય, તમે જો રહેતા હોય ફરિયાના આજુબાજુના કૂતરા ગાયો બલાડા ફરવા વાળા હોય ને, અને તમારા ઘરના આંગણે કદાચ આવીને કદાચ રોટલાની આશા રાખી આવે અને પૂછડું હલાવે ને તેને લાત મારીને કાઢતા નહીં, કદાચ તમારે જો ના હોય ને તો ચપટી બિસ્કીટ ખવડાવીને મોકલી દેજો, મારો રોમ રાજી રહે. એ જાનવર છે, એ જીવ છે. આ બધી દયા ભાવના રાખો ને તોય તમારી માં રાજી થાય કે મારો દીકરો જો દરેકની ઉપર દયા ભાવના રાખે. રાખે કે નહીં? કે તમે ગંદકી રાખો ઘરમાં તો મોકો ચો બે ગંદકી હોય, હમણાં ગંદકી કરો જેટલી મોકો ઉડીને આવશે ને અને બેસે. પણ આવા ફૂલ પડ્યા હોય તો મોખો જગ્યાએ શું આવે? મધમોખી. તો તમારા ઘરમાં મારા જેવી મધમોખી બોલાવી છે કે મોખો બોલાવી છે? મધમાખી ને આ જે તમને કારણ વગર કહીડે મારા મધપુડામાં હાથ નાખે તો જ હું કહીડું. સાચું ખોટું? નકર જે પ્રેમથી રે એને કોઈ દાડ કહીડું. એટલે જો મારા જેવી મધમોખીને કદાચ ઘરમાં બોલાવી હોય કે જે હારો રસ આલે તમારા માટે, હજારો ફૂલોમાં બેહી અને રસ કાઢીને લાવી અને તમારા માટે મધપુડો ભરી આલું, એવું માતા. અને પેલી મોખો તો શું કરે? બાર ચોક કિચડમાં કાદવમાં ખરાબ જગ્યાએ બેઠી હોય અને એથી બેહીને આવે સીધા તમારા રસોડા, અને તમારા ઘેર ખાવાનું બાવાનું પડ્યું હોય એટલે અહીં બેહ, એટલે એના કીટાણુ તમારા ઘરમાં ગાલે. આ સીધી ભાષામાં તો દાખલો આલું છું, મોખનો મધમોખીનો દાખલો એટલે આલું છું તમને ખબર પડે કે નેગેટિવ હારી શક્તિ અને ખરાબ શક્તિઓ શું છે.
ફરવા વાળી બધી જગ્યાએ દુષ્ટ શક્તિઓ હોય જ, પણ તમારી ઘરમાં જો પવિત્રતા અને ચોખ્ખાઈ હશે ને તો આવી શક્તિઓ એન્ટર નહીં થાય એવું મેલડી કહું છું. એટલે આ જરૂરી જીવનમાં નવા આયેલા દરેકને ખાસ કહું છું, ઘરમાં રહેણી કેણી પાડો તો એવી પાડો, એવું નહીં કે ખાલી કચરા પોતું જ કરો, પણ ના, ચારે બાજુ ચોખ્ખું પાણી પવિત્રતા રાખો, દાડામાં 3 વખત રાખો. અને તમારો મઢ હોય તો ખાસ કે નયા વગર અંદર મઢમાં નહીં જવાનું, કોઈ હાથ પગ ધોયા વગર તમારા મઢમાં નહીં જવાનું. આવી ખાલી તમારા ઘરમાં તમારું રસોડું તમારી માતાનો મઢ, ખાલી આટલી વસ્તુ થોડી ઘણી નીતિ નિયમથી પાલન રાખશો ને, હું માતા એવું કહું છું, તમારા ઘેરથી તમારી માતાઓ જાય તો ગોડાઉ સોલંકી પીઢીની મેલડી મટી. બધા ભૂવા આવું કે ને ચોક જોવડાવવા જાવ તો શું કે, ભાઈ તમારા માતા મઢમાં નહીં, તો શું કરશે કે મઢમાં નહીં તો ભુવાજી શું કરીશું, તો કે કામ કરો, આપણે તમારા માતા મઢમાં નહીં તો હું રજા લઈ લઉં છું, આપણે એના મહાકાળી માતા પાવાગઢ જઈને લઈ આવો. તો પેલા લાઈન બેહાડી હતી એ ચોથેતા આ શું ખોટું? તમારા ગઈડિયા જે બેહાડી હતી, જેને પૂછતા હતા, જેને દીવો કરતા હતા, જેના 12 મહિને વ્યવહાર હાલતા હતા, એ ચોથેતા એ શું થઈ જઈ? તો બીજી નવી પાછી પાવાગઢ થી લાવીશ તમાર, આ ખોટું કે નહીં? તો પેલા એ હોધો ને બુઆજી, તમે કોસો વાત સાચી છે કે અમારે કેટલાએ કીધું, અમને એવું લાગે છે કે અમારી માતા મઢમાં નહીં, પણ ચમ મઢમાં નહીં એનું કારણ તો બતાવો, કહેવાય કે નહીં? પણ આ તો જો કોઈને આવો પ્રશ્ન આવડે, હાર હેડો મઢમાં નહીં તો આપણે હારું તમનું થશે, તો કે આપણે લઈ આવો અને બેહાડો ને 5 કુવાસી જમાડ દો, હારું થઈ જશે. એટલે પાવાગઢ જાય પાછા વાતે ને ગાતે, બુવાને લઈ જાય ને એને પાછા આમ હારા બારા કપડા પહેરાઈને લઈ જાય, પહેરવણી બેરવણી આલન પાવાગઢ લઈ જાય ને એથી ચોલ્લો કરીને દીવો પ્રગટાઈને લઈને આવે, પછી લઈને ગાડીમાં લઈને આવીને બેહાડે પછી 4 મહિના હારું દેખાય એટલે શું કે ખબર છે, જો હારું થઈ ગયું કે. પણ પેલી નવી માતા લાયા છે એટલે એનું પ્રમાણ તો હાલ દેવ દેવ કોઈ બી હોય, બહારનું હોય કે ઘરનું હોય, એનો દીવો કરો એટલે થોડું ઘણું એ અજવાળું પ્રમાણ બતાવે જ કે હું દેવ સતવારું જાગતું છું, એનું પ્રમાણ સિદ્ધ કરે જ. ગમે તે દેવ હોય, રખડતું હોય, એ એનું પ્રમાણ સિદ્ધ કરે જ. 4 મહિના તમને સારું લાગે એટલે કે હા હા સારું થઈ ગયું. ભાઈ 6થા મહિને છે ને પાવાગઢ વાળો દીવો અને તમારો ઘરનો દીવો એ બેન મેર આવે ત્યારે મહાકાળી તો એક જ ના કહેવાય? બા ભુવા વાંસ્યાર એક જ કહેવાય કે બધી માતાઓ. તો તું લાય ને પાવાગઢ થી તો બીજાને મોકલે છે, જા એને તો એના બાપ દાદા ની બિહારી હોય ને બીજાને પાવાગઢ મોકલે, ચોટીલા મોકલે, બહુચરાજી મોકલે, કોયલા ડુંગર અરસીથી લેવા મોકલે. એટલે કોયલા ડુંગર લેવાની ચો જરૂર છે? તમારા વડીલો તમારી જોડે તમારી પેઢી પહેલા જે બિહારી છે એને જ પૂજવાની જરૂર છે. કોયલા ડુંગર જવાની જરૂર પડે? એને ખાલી કોઈ એવું કે મઢમાં નહીં તો મઢની બહાર ખાલી આમ ઉભા રહો અને કે માં તું મઢમાં નહીં, એનું કારણ તો મને કે. હાર ભલે તું અત્યાર નહીં કાલે કહેજે કે તું ના બોલી હકી તો કુખાર મેલડી અમને કહી દેશે, કોઈ વાંધો નહીં, પણ માં અત્યારે તને તું એ મઢમાં નહીં તો કોઈ વાંધો નહીં. માં અમને એવું લાગ્યું જ છે ને અમને કંઈક વાર કંઈક કોઈ કીધું છે ને મને આત્માથી થાય છે તું માં અમારા જૂના મઢમાં નહીં. તમને આવી કંઈક ના શંકા સજ અને 100% હશે જ. તમને જો વારે ઘડી એક જ વિચાર થતો હોય કે અમારા જૂનો મળશે ને બધાનો ભેગો, એ માતા લાગતી નહીં. અને કઈક ભૂવા મોડવો નાખો તો ધૂણી ધૂણીને કે ભાઈ આ માતા બહાર છે, કોઈ જોડવા જાય તો કે ભાઈ આ માતા બહાર છે. જો તમને વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ઘરસીદી ચામુંડા બહુચર બહાર છે, મઢની કે કોડિયાર બહાર છે, એવું ખાલી લાગે ને તો તમારે શું કરાય? તમારું ઘર તો હોય, મળતો એની જગ્યા, તમે તમારા ઘેર રહેતા હોય તેને કહેવાય કે માં કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે, માં હમત છે નહીં, મારી પીપુડી વાગવાની નહીં કુટુંબમાં, અને તમારી વાગતી જ નહીં તો વાગે છે? હું જોવાનું જ છું તમારી પીપુડી વાગતી. તમે જઈને તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં, એટલે પેલો ભૂવો એમ કે છે કે હું શું ધૂણું છું કે આટલી જ તો છે મારું આ કામ કરી, તમને કોમ ગણાવશે, તમને શું કરશે? કોમ ગણાવશે. ચમ અત્યાર સુધી આટલું બધું કોમ ના કર્યા, પણ એ તો એની ફરજ છે માની, તો કોમે તે અંદર કોને છોને છુપે તમારા કરી આલશે. પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય? જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ધણી ગોગા મહારાજને એક નારિયેળ વધીને ઉકળી આલી અને જગ્યાની કોઈ ફરતી મેલડી હોય એને કદાચ લાપસીનો કે એનો વ્યવહાર આલી અને એને ખાલી એટલું કહો કે આ ભૂમિના દેવ છો તમે,
હું મારા જગ્યા પર મારી માતાને માં બેહાડું છું, વધાઈને લાવું છું. મારી માતાને આવવા દેજો. તમારો હકનો અધિકારનો મેં ટેક્સ તો એનો વ્યવહાર હકનો વ્યવહાર આપી દીધો અને ખાલી વધાઈને કહું કે હે માં મહાકાળી એમ પોસ ફૂલ બતાવો ને મહાકાળી કંકુના પગલે આવો. ના આવે તેમાં ભુવાઓની જરૂર ના પડે કે ભુવાજી તમારા હાથે જ માતા બેસે. વડા આવું ભ્રમ નહીં રાખો. દીકરો હોય દીકરી બધાને કહું છું આવો ભ્રમ નહીં રાખો. એના દરેક દીકરા એના વાલા જ હોય છે કે ભુવાની જરૂર પડશે, કોઈ માતાજીની જરૂર પડશે, માતાને બેહાડવા ના. ખાલી દીવો કરો ને દીવો નહીં તો ખાલી ઘરની બહાર 2 અગરબત્તી કરો. મારી મહાકાળી તું જો કદાચ જૂના મઢમાં ના બેઠી હોય અને કોઈ માતાએ જગ્યા પર તને ના બેહવા દેતા હોય તો માં લે તારી 2 અગરબત્તી કરી અને મારી દીકરીના હાથે કે મારી વહુના હાથે કદાચ વધામણા કરીને માં બોલાવું છું. માં તું જો હોય ને તો આવી જજે મારા ઘેર. તો ગોડા બેહી જાય કે નહીં? અને હું એવું કઉ છું જો એ દીકરો સમજુ દીકરો હોશિયાર હોય અને મારી વાત સાંભળતો હોય ને કદાચ આટલું ઘેર બેઠા કરી દે ને અને મહાકાળી કદાચ મઢની બહાર ફરતી હોય ને એને લાઈન તમારા ઘેર બેહાડ દે ને અને બેહી જાય ને તો આખું કુટુંબ બાપા કઈ નમવા આવે. શું આવે? બાપા કઈ ના આવે. ત્યાં તમને મહાકાળી બેઠી ખબર નહીં મારા ઘેર ઓટોમેટિક આવી જાય ગયા થાય કે નહીં? ભુવા એવું કે ભાઈ તમારું એક ઘર છે અને એ ઘર વાળા અલગ માતા એક પૂજા છે મહાકાળી એમના ઘેર માતા બેઠી છે. આવું સાંભળ્યું છે ને કે એના ઘેર બેઠી તેની એની સમજ પ્રમાણે ભાવપૂર્વક એના ઘેર બેહાડી દીધી ને તો બેહી જાય. અને એ બેઠા પછી છે ને તમારી માતા ચોય જશે નહીં. ચમ તમારી માતા દુઃખમાં હતી એટલે એનું કારણ કે જગ્યાનું કોઈ દેવ હતું, તમારે એવા જબરા ગુના હતા, ચોર સૌકાર ભેગા રહેતા હોય તોય માતા ના રહે. ચોર સૌકાર એટલે ખબર પડે નહીં પડતી? કેટલા પડે ચોર ને સૌકાર ની વાત? જો અમુક જ છે. લો વાડા તો તમે દેવગતિ શું ભણવાના? એટલે એકડો જ દોરી આલું, એકડો જ ઘૂંટે રાખો. હું ડાયરેક્ટ 12મા ધોરણનું ભણાવું છો મેરાવા પછી. ચોર ને સૌકાર એટલે એવું એનું કારણ એવું હોય કે દરેકનું મોટું કુટુંબ હતું પહેલા અને કુટુંબ જુદું પડે એનું કારણ કંઈક નું કંઈક હોય છે કે જમીન બાબત કોઈના ઝઘડા થયા, કોઈના ઘર બાબત થયા, કોઈને પ્રસંગમાં કદાચ કોઈને મન દુઃખ થયું એની બાબત થયા. પણ એમ કરતા 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 ધીરે ધીરે સમયગાળો જાય ને એમ બધા કુટુંબો જુદા પડતા જાય છે. આજ ભેગા થતા આજના સમયગાળામાં કુટુંબ ભેગું થાય ના થાય ને? તો કોઈ કારણોસર તમે જમીનની બાબતે કદાચ દાદાના 4 ભાઈઓ હતા અને 2 ભાઈ આ બાજુ ને 2 ભાઈ આ બાજુ અને જગ્યા હાથર લડ્યા બાજ્યા. એક ભાઈએ વધારે હક લઈ લીધો ને એક એ ઓછો લઈ લીધો. એમ કરતા કરતા લડત કરતા કરતા એટલા બધા લડ્યા કે એકબીજાને માતાઓ સંભાળી. પેલો કે તને મારી મેલેડી જોશે અને કદાચ એ વડીલ ના સંભાળે તો કોઈની એની બઈ હોય એની દાદી હોય એ દાદી સંભાળે મારી પિયરની મેલેડી તને જોશે. જો લગીન મારી પિયરની માતા જો લગીન આ મારા હકનો જમીનનો ન્યાય ના લાવે તો લગીન એના ઘરનું પાણી ના પીવું. આવું કઈક ના મુખે બોલેલા છો. જો કદાચ આવું કીધું હોય તમારા વડીલો, તમે જાણતા હોય કે અમારું બીજું કુટુંબ છે એમાં 12 ભાઈઓ હતા અને એમાં 4 ભાઈઓને અમે નહીં બોલાવતા અને બીજા અમે બધા ભેગા હળીમળીને રહીએ છીએ, તો નહીં બોલાવતા એનું કારણ પૂછજો કોક વડીલને કે દાદા આપણે એ કુટુંબ વાળાને ચમ નતા બોલાવતા? તો એવું કે કુટુંબ વાળાએ આપણી હકની જગ્યા દબાઈ હતી ને એટલે આપણી માતાને સંભાળી હતી ને એટલે આજ આપણે નહીં બોલતા. થાય કે નહીં? કે આપણે આપણા બાપ દાદાની હકની જગ્યા હતી એમણે વાડો લઈ લીધો અને વાડો લઈ લીધો ને ઝઘડ્યા લડ્યા ને એટલે પહેલા પોલીસ સ્ટેશન નતા હતા. અત્યારે તો જાઓ તમે કોઈક હકનું લઈ લેતો પોલીસ સ્ટેશન કે સાહેબ મારી જમીન પડાવી લીધી, મારો કાગળિયા છે, મારો સબૂત છે, મારો આ છે, ફલાણું ઢેકણું કરીને લડવા જાવ. પોલીસ સ્ટેશન ના પડતો તો કોર્ટમાં જાઓ અને મુદ્દો તો ભરો પોતાનો હક માટે. તો પહેલા પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી પર વિશ્વાસ નતો કોઈ. પહેલા પોતાની માતા જજ ને વકીલ હતી. કહેશે તું જ મારો વકીલ, તું જ મારો ડોક્ટર ને તું જ મારી જજ, એવું કે ને? તો પહેલા દરેક ના ઘેર જ તે પોતપોતાનો જજ ને વકીલ ઘેર જ હતો માતા. એટલે શું કરે માં, જો હું આ વાતે સાચો હોય અને કદાચ મારા આ કુટુંબમાં મારા ભાઈએ કદાચ મારા હકની જગ્યા વધારે કદાચ પડાઈ લીધી હોય દબાઈ લીધી હોય ને તો માં તું આનો ન્યાય લાવજે. જો લગીન તું ન્યાય ના લાવ ને
તો લગીન તારો પ્રસાદ ના ખાઉં, આવું કહેતા ગઈડ્યા. કહેતા ને જો લગીન મારો ન્યાય ના હોતા તો લગીન માં તારો મઢ ના ચડું, પગ ના મેલું. પણ એ ન્યાય લાવતા લાવતા તો કેટલાય વર્ષો થઈ ગયા ને તમારા ઘડિયા જતા રહ્યા ને હોમે વાળા ન્યાય લેવા વાળો ને હાલવા વાળો જતા રહ્યા, પણ માતાનું વેણ કોઈ દા મરે નહીં. વચન કોઈ દર મિથ્યા થાય, કોઈ દર બોલેલું ઉગ્ર સ્વભાવમાં બોલેલું માતા હંમેશા વચન ઝીલી લે. તમે નાની નાની વાતે કોકની જોડે મજાક મસ્તી જુઠ્ઠું બોલો, એ માતાને ખબર છે કે આ મજાક મસ્તી કે છે, એટલે માતા એ બોલ ના પકડે. પણ તમે ગુસ્સાના આવેશમાં બોલો, આમ આક્રોશમાં બોલો, અહીં મારા આગળ બેઠા છો અને કદાચ કોઈએ કોઈ લાફો માર્યો ને અહીં 4 રસ્તા પર, તો તમે અહીં કગરો ને કે મારી ખુખાર મેળડી તું આવી વાઘ જેવી બેઠીને ચો જઈ મને લાફો માર્યો જોજે, અને તો હું ભડાકે જઉં. જાઉં કે નહીં? ચમ ચમ તમે ગુસ્સાથી ઓગરી કરીને મને કીધું કે ચો જે તું આવી પાવર વાળી છું, તારો સત બતાય અને એનો ન્યાય લે અને મારજે તું, તો જ હું તને મોનું. આવું તમે કહો ને એટલે મને મેણું વાગે અને મેણાના મારે હું જઉં. હવે એ જ વ્યક્તિ જોડે તમે બહાર જઈ અને હું એને મારવા જાઉં, નુકસાન કરવા જાઉં, કે લા અહીંથી હાઈવે ચોકડી વટન એને ઊંધો પાડું એટલે એને ખબર પડે. હું એને ઊંધો પાડવા જાઉં કે એને નુકસાન નાખવા જાઉં, તો લગીન હાઈવે ચોકડી દિલબારે ચા પીતા હોય ભેગા. એટલે હું જોઈ જોઉં એટલે કાઈ થવું. ત્યાં મને અગ્રી કરીને કીધું, તે મને મેણા મારીને મોકલી અને તું પાછો ભેગો થઈ ગયો, જોડે ચા પીતો થઈ ગયો. હાર તાર લે, હવે એનો પડતો મૂકું તું મારો માર ખાઈશ. એનો માતાઓ થાય કે નહીં? તો તમારા ગઈડોની આ બધી જ ગલતીઓ છે. જો તો માતાઓ મોકલી હંભારી આબરૂ લાવજે, ન્યાય લાવજે, આ લાવજે. પરવાણે અમુક તો કઈક નાતોમાં કઈક સમાજોમાં તો દીવા ઊંધા પાડી દીધેલા છે. પેલા વાપર્યું છે ને કે દીવા ઊંધા પાડી દે અને એમ ક્યાંક મારી માં મારી મેલડી ચો જઈ આ તારો દીવો ઊંધો પાડી દઉં, જો લગીન ન્યાય ના લાવતો લગીન દીવો ના કરું. તો આવી ભલે રામ આવી માતાઓની એક સંકલ્પ કરી, એક મજબૂર કરી અને તમારા જ ગઈડે કોઈ દુશ્મન ના તો મોકલી હોય, ભલે દુશ્મન કોણ હોય તમારા કાકા કુટુંબ વાળા જ હોય, કોઈ બહારના નહીં હોતા. કાકા કુટુંબ તમે જોડતા હોય કે મારા બાપે આ જગ્યા પર માતા મેલી હતી અને કદાચ માતા ના મેલી હોય, તમને એવું ખબર હોય માતા ને મેલી કે નહીં મેલી એ ખબર નહીં, પણ મારા બાપને છે ને આ બધા ભેગા થઈને એક દાડો માર્યો તો. કેવું? મારા દાદાના મારા બાપના બધા કુટુંબ વાળા ભેગા થઈને એક દાડો લાકડીએ માર્યો તો. તારે તમારો બાપનો ઉપરાડું લઈ અને તમારી માં જઈ હશે ને જઈ જશે. જો એ વાતે કદાચ તમે સાચા ને સત્ય હોય અને તમારા પપ્પાના કે દાદાને કે તમારી મમ્મી ને તે કોક કુટુંબ વાળા કે બહારના કે બાજુ વાળા તમને વોક વગર જો બોલી જ્યાં હોય ને મારી જ્યાં હોય, તો સમજી લો તમારી માતાને કહેવાની જરૂર નહીં પડી હોય કે માં જજે, વગર કીધે જાય ન મારા જેવી મેલડી. પણ આ તો તમે લડી લડીને મોટા થયા છો, તમારા વડવાઓ એટલે તો બધાની દેવગતિની ઓટી એટલી બધી ઘૂસરા નહીં કે ઘૂસરું એક એક ઉકેલવું પડે, તો આના વેણના વટાવ કરવા પડે. ગોડા આ તો મનુષ્ય અજ્ઞાની એકદમ ગોડો માણસ, આ બધી ખબર જ નહીં પડતી. વેણ શું વટાવ શું ખબર પડે જ કશી? મારી તારા સાનિધ્યમાં જ હોંભરી આ વેણનો વટાવ. ગોડા હું તો એવું કહું કોઈ ભૂવાની જરૂર નહીં પડે, આ દેવગતિનું થોડું નોલેજ લઈ લો, જાતે ભૂવા બની જશો તમે જાતે જ. તમારા કોઈ જરૂર નહીં પડે કોઈ પૂછવાની. વેણનો વટાવ એટલે તમને ખબર પડી કે મારા દાદા અને બીજા ભાઈ તમારા કાકા દાદા કાકા એ બે લડેલા જગ્યા બાબતે અને કદાચ એકબીજાને નતા બોલાવતા 20 વર્ષથી, અને પછી કદાચ એ મરી ગયા ને મરણ પ્રસંગમાં બધા ભેગા થઈ ગયા, એ તારનું ચાલે છે કે ભેગા થઈ ગયા. બરોબર? તમે જોડતા હોય કે આ વાત હતી અને આ વાતે અમારો અપયો હતો, અબોલા હતા, એના ઘેરનું પાણી નતા પીતા, માતા મોકલી હતી. તો આજે તે 20 વર્ષ પછી તે કે 40 વર્ષ પછી તે 50 વર્ષ પછી તે આજે જો તમે વેણનો વટાવ ના કરો ને તો તમે આ દેવના ગુનેગાર કહેવાવ ને. દેવ એટલે બે ધાલી તલવાર. મારા શબ્દો ઘણી વાર આમ વાપર્યા છે. દેવ એટલે શું? બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો, વાપર્યું છે ને? આમય વાગે આમય વાગે. તો આમય વાગે આમય વાગવાનું કારણ
કે તમે તમારું વચન ભૂલી જાઓ એટલે તલવાર આ બાજ વાગવાની હોય ને તો આમ ફરતી ફરતી તમને લહોટતી જાય. એનું નામ દેવી શક્તિ. નહીં કેતા કે મેલેડીનું નામ ના લેવાય, તો મેલેડી મન ખતરનાક ચમ કે છે? તમે બોલીને બીજું બોલો એટલે મન ચીડ ચડે. તમે એક તો મને મેણા મારીને મોકલો છો અને મોકલીને પાછા હજુ ન્યાય આવ્યો નહીં, ધીરજ રાખી નહીં. એ પહેલા તમે ભેગા થઈ ગયા પ્રસંગમાં મરણમાં અને જોડે ચા પી લીધી એટલે પછી હું તારી મેલેડી જઈ હોય ને, ભલે તારી જ હોય, તારા બાપ દાદાની હોય, છતાંય તે હું જોઈ જાઉં કે ચા પીધી એટલે ઘેર આવું અને તારો ખોડો કાઢું. પછી હવે હું તમને એવું બતાવું કે મારી હોભરજો, કઈક હોશિયાર માણસો મને ઉલ્લુ સમજે અને કઈક હોય છે તે. હું કહું તારી એક મેલડી રિહાઈને બેઠીશ, તારી એક ઉગતાની મેલડી છે કે મારી મેલડી માતા તો અમે અખંડ દીવો કરીએ છીએ. અરે ગોડા, અખંડ દીવો કરે છે પણ તું આ વેણનો વટાવ તું બોલીને બીજું બોલ્યો છે એનો તારો બાપ કરશે. આ વાતે માતાઓનો દીવો થતો હોય, માતા ના રે. તમે આ બોલીને બીજું બોલ્યા તો માતા રે? મેરડી એમ કે તું તાર અખંડ નહીં, ચોખ્ખા ઘી ના કર. તું તારું ભલું આજે ના કરું કાલે ના કરું. લુચ્ચા માણસો બોલીને બીજું બોલે એવા મોન ગમ. મને રંગબેરંગી માણસો ગમ જ નહીં. કાચંડા જેવા ઘડીકમાં રંગ બદલી નાખે. આ શું ખોટું? પણ હું જોડું છું તમે કારા માથાના મોનવી છો, તમે ગોડા ગેલા છો, તમારું મન ચંચલ છે, ઘડીકમાં તમે બોલીને બીજું બોલો, બધું જાણું છું, મને ખબર છે. પણ એવી પ્રાર્થના કોઈથી થાય છે કે મારી આ વચન અમારા બાપ દાદાએ લીધું હતું કે અમારથી બોલાઈ ગયું હતું માં કે પેલા ઘરનું પાણી નહીં પીવું જો લગીન મારા પૈસા ના હાલે, જો લગીન મારી માફી ના માગે. માં મારાથી મોઢે બોલાઈ ગયું હતું ને, પણ માં મારાથી નહીં પડાય. પણ માં તું એવી શક્તિ હાલ ને કે હું એને મોઢે કહી દઉં ભાઈ તારણ મારા મેર નહીં આવો, જો લગીન તું આ વાતનો પસ્તાવો ના કરું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેલડીમાના પ્રવચનની. તો મિત્રો, પ્રવચન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે, માતાના પ્રવચન સાંભળવા માટે લાખો શ્રદ્ધાળુઓ માડીનું પ્રવચન સાંભળે છે અને મિત્રો તેમના દુઃખ દૂર થઈ જાય છે. મિત્રો, એનું કારણ શું છે કે માતા પહેલા બેઠક કરતા હતા અને લાખો શ્રદ્ધાળુઓનું કામ જોવાનું કામ પણ કરતા હતા મિત્રો. પરંતુ માતાએ એવું વિચાર્યું કે હવે મારે કંઈ જોવાનું કામ કરવાની જરૂર નથી. એનું કારણ છે કે લોકો અંધશ્રદ્ધા તરફ જાય છે, પરંતુ જો લોકો મારા તરફ ખાલી સાચો ભાવ રાખે ને તો એનું કામ મારે કરી દેવું છે. મિત્રો, માતા સપને જઈને લોકોના શ્રદ્ધાળુઓના કામ કરી દે છે. તો જો તમારે પણ તમારું કામ કરાવવું હોય તો તમે પણ ખૂંખાર મેલડીમાનો વિડીયો જરૂરથી જોજો. માતા એવું કહે છે કે માત્ર ને માત્ર પ્રવચનનો વિડીયો જોવાથી તમારું કામ થઈ જાય છે. મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓનું કામ પણ થયું છે મિત્રો, માત્ર ને માત્ર પ્રવચનનો વિડીયો જોવાથી. તો જો તમને પણ એવું લાગતું હોય કે માડીના પ્રવચન જોવાથી તમારા જીવનમાં પણ સુખ શાંતિ આવતી હોય, તમારા જીવનમાં પણ કંઈક ને કંઈક સારું થતું હોય મિત્રો, તો તમે પણ ખૂંખાર મેલડીમાના પ્રવચન વિડીયો જરૂરથી જોજો મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો આજના વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ખૂંખાર મેલડીમાં લગતા દરેક પ્રકારના આવા વિડીયો લઈને આવતા હોય છે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાનું સાનિધ્ય ક્યાં આવેલું છે એ તમને ખબર છે? મિત્રો, એ સાનિધ્ય આવેલું છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું એક ગામડું છે બારેજા. તો આ બારેજાને આપણે બારેજા ધામ તરીકે આજે ઓળખીએ છીએ મિત્રો, કારણ કે ત્યાં ખૂંખાર મેલડીમાનું સાનિધ્ય આવેલું છે, ત્યાં ખૂંખાર મેલડીમાં બિરાજમાન છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે આવે છે. એનું કારણ છે મિત્રો કે રવિવાર સિવાય કોઈ બીજા દિવસે ખૂંખાર મેલડીમાની ગાદી આડા દિવસે ભરાતી નથી, માત્ર ને માત્ર રવિવારે જ ભરાય છે. તો મિત્રો, રવિવારે લાખો શ્રદ્ધાળુઓ માડીનું પ્રવચન દર્શન કરવા માટે આવતા હોય છે.
તો પ્રવચનમાં મિત્રો માતા જે છે તે લોકોને એવી રીતે એવી ભાવનાથી લોકોને સમજાવે છે અને કહે છે મિત્રો, તો લોકોને એવું જ લાગે છે કે મારી જાણે પ્રવચનમાં અમારી જ વાત કરતા હોય છે. તો મિત્રો આવી રીતે ખૂંખાર મેળવીમાં છે તે દરેક પ્રકારના વિડીયોમાં માતા છે તે વિડીયોના માધ્યમથી શ્રદ્ધાળુઓ તરફ તેમના મોબાઈલ દ્વારા પ્રસારણ થઈ અને લોકોના દુઃખ દૂર કરે છે મિત્રો. તો જો તમે પણ વિડીયોમાં પ્રવચન જોતા હોય તો તમને પણ તે પ્રવચનના વિડીયોથી ઘણો લાભ થશે મિત્રો. તમારા જીવનમાં જો તમને લાભ થાય, અમે લાભ વિના કોઈ કામ માણસો કરે નહીં મિત્રો, પરંતુ જો તમને લાભ થતો હોય તો જ તમે આજનો વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો મિત્રો. એનું કારણ છે કે માતાનું સાનિધ્યમાં જે કોઈ પણ તેમનું પ્રવચન સાંભળે છે, ત્યાં રૂબરૂ જાય છે, તેમના તો જીવન ધન્ય થઈ જ જાય છે મિત્રો. પરંતુ જે લોકો ખાલી પ્રવચન સાંભળતા હોય તેમને પણ જીવનમાં કંઈ ઘટે નહીં મિત્રો, એવો અનુભવ થતો હોય છે. તો મિત્રો બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ માળીના પ્રવચન સાંભળવા માટે સ્પેશિયલ આવતા હોય છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ માત્ર ને માત્ર પ્રવચન સાંભળી અને લોકોને જે દુઃખ હોય તે દૂર થઈ જાય છે એવું લોકો કહેતા હોય છે મિત્રો. તો તમારે શું કહેવું છે મિત્રો? તમારે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારે કોઈ પણ પ્રકારનો એવો ખૂંખાર મેળવીમાંનો એવો તમને અનુભવ થયો કે શું તમને કોઈ પણ પ્રકારે એવો માતાના દ્વારા તમને કોઈ પરચો મળ્યો કે કેમ, એવું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને પરચો મળ્યો હોય કે માતાને એવી કોઈ પણ પ્રકાર તમને આશીર્વાદ મળ્યા હોય કે કોઈ એવી મોટી દુર્ઘટનામાંથી તમને માતાએ માત્ર પ્રાર્થના કરવાથી આ બાદ બચાવ કર્યો હોય માતાએ, તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં તમારે જવું હોય તો તમારે ત્યાંના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા, જેથી તમારે શિવમભાઈના, નકુભાઈના નંબર છે તેમાં પણ તમારે ફોન ના કરવો પડે અને તમે માત્ર ને માત્ર ત્યાં તે લોકો ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તે લોકો મૂકતા હોય છે કે કારોબાર માળીની ગદી ચાલુ રહેશે કે બંધ રહેશે, તો તમે એ દ્વારા તમે ત્યાં પહોંચી શકો. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તે લોકો એડ્રેસ ને બધું જ તેમાં મૂકતા હોય છે. તો તમારે માત્ર એડ્રેસ પૂછવા માટે અથવા તો ગાડી ચાલુ છે કે બંધ એ પૂછવા માટે તમારે જો ફોન કરતા હોય તમે, તો તમે એવી રીતે હેરાન ના થાવ. તમે તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં તમે તે લોકો પોસ્ટ મૂકતા હોય એ જોઈ લો. તો ફોટો મૂકતા હોય, ફોટામાં લખેલું હોય કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે, આ રવિવાર માળીની ગાદી બંધ રહેશે, તો તમને ઓફિશિયલ હોય તેમાં જોઈ લેવું, જેથી કરીને તમને હેરાનગતિ ના થાવ તમે એટલા માટે. તો ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરીને રાખવા, જેથી તમારે બીજા કોઈને પૂછવાની જરૂર નહીં રહે ગાદી ચાલુ છે કે બંધ છે. માત્ર ને માત્ર તે ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તેમાં શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકી દેતા હોય છે, જેથી જે દૂરના લોકો હોય તે આરામથી ત્યાં પહોંચી જાય 2 દિવસમાં. શુક્રવાર, શનિવાર ને રવિવારે તો સાંજે 4 વાગ્યા પછી ગાદી ચાલુ થાય તે રાત્રિના 11 વાગ્યા સુધી. તો તે લોકો કોઈને પણ આવવું હોય તો તે લોકો 2 થી 3 દિવસનો સમય તેમને મળી જાય, કારણ કે શુક્રવારે સવારે તે લોકો પોસ્ટ મૂકી દેતા હોય છે. તો ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં જવા માટે આ એક વસ્તુ છે કે તમારે કોઈને ફોન ના કરવો પડે, એટલા માટે મેં તમને કહી દીધું. તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળવીમાં, જય બારેજા ધામ.